لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. شهر رمضان الذي أنزل فيه القرآن. صلوات پر محمد وآل محمد. માહ મુબારક રમઝાનની 13મી શબ, આ નૂરાની મહિનાની શબે જુમા અને આ રાતો દિવસો કે જે દુઆ, ઇબાદત, બંદગી, તિલાવતના દિવસો ને રાતો છે, ખુદાની આપેલી તૌફીકથી આપણે બધા આ મહિનાની અંદર ઇબાદતો બંદગી કરવામાં મશગુલ છીએ. જો કે ઇબાદતોનો હક તો આપણે અદા નથી કરી શકતા. કોશિશ કરીએ કે આમ દિવસો કરતા, આમ રાતો કરતા માહે મુબારક રમઝાનની દિવસો અને રાતોમાં આપણી ઇબાદતોમાં ખુલૂસ પણ વધારે હોય, રૂહાનિયત અને માનવિયત પણ વધારે હોય. દિલથી આ ઇબાદતો અને બંદગીને કરીએ. આ મહિનાના એક એક ક્ષણ, એક એક મિનિટ કિંમતી છે અને ખાસ કરીને સહેરી અને ઇફતારનો સમય ઘણી જ તાકીદ છે આ બંને સમયની અંદર દુઆ કરવાના બારામાં. એક હદીસની અંદર મળે છે, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ આ સમયની અંદર સહેરીના ટાઈમમાં અને ઇફતારના ટાઈમમાં કે જ્યાં આપણને સામાન્ય રીતે ખાવાથી ફુરસત ના હોય, જમવાની આપણને સહેરીની અંદર ઉતાવળ હોય કે ટાઈમ થઈ જાય પહેલા આપણે જમી લઈએ, અને ઇફતારના ટાઈમે આપણને જમવાની યાદ આવતી હોય, ઇફતારનો આપણા વિચાર હોય આપણા મગજની અંદર, પણ ઇમામો તવજ્જો દેવરાવે છે. આપણા છઠ્ઠા ઇમામ ફરમાવે છે, જે કોઈ પણ સહેરીના સમયમાં ઇન્ના અંઝલનાહની તિલાવત કરે અને ઇફતાર સમયે ઇન્ના અંઝલનાહની તિલાવત કરે, એટલે રોઝો શરૂ થાય ત્યારે અને રોઝો પૂરો થાય ત્યારે એક ઇન્ના અંઝલનાહની તિલાવત કેટલો સમય આપણો લાગે, પણ તવજ્જુહની સાથે જો કોઈ સૂરે કદ્રની તિલાવત કરે, ઇલ્લા કાના ફીમા બૈનહુમા કલ મુતશહ્હિદ બિદમિહી ફી સબીલિલ્લાહ, ઈ માણસને રાહે ખુદામાં લોહી લુહાણ થઈને શહીદ થનારનો સવાબ મળે છે. એક ઇન્ના અંઝલના સવારે અને સાંજે, સહેરીમાં અને ઇફતારમાં. ઇન્શાઅલ્લાહ ખુદા મને અને આપ લોકોને, દરેક સાંભળવા વાળાઓને સૂરે કદ્રની તિલાવતની નેક તૌફીક અતા ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. સૂરે અનઆમની 151, 52 અને 53મી આયત આપણી ચર્ચા હેઠળ હતી. છેલ્લા 2 દિવસથી આપણે આ આયતોની તિલાવત અને એની તફસીર, એના અનુસંધાનમાં અમુક બાબતોને રજૂ કરતા આવ્યા છીએ. આ 3 આયતોની અંદર ખુદા 10 હુકમ આપે છે, 10 કામો જે નથી કરવાના આપણે, એનો આની અંદર ભાર મૂકે છે અને આપણું ધ્યાન દોરાવે છે. આ 10 બાબતો એવી છે કે જે આ આયતોની અંદર બયાન થઈ, ફક્ત ઇસ્લામમાં જ નથી, બીજા તમામ દીનની અંદર, બીજા તમામ મઝહબોની અંદર પણ આ 10 બાબતો છે. અને આમે ઇન્સાન વિચાર કરે, અક્લથી જુએ તો આ બધું ઇન્સાનની ફિતરત પ્રમાણે છે. ઇન્સાન દિલો દિમાગથી જો વિચાર કરે તો આ 10 બાબતોથી
દૂર રહેવું એના માટે બહેતર અને સારું છે. આપણે આ 10 બાબતોમાંથી 5 બાબતોને ગઈકાલે આપણે બયાન કર્યા. ચાહું છું કે આજની મજલિસમાં બાકીની 5 બાબતોને બયાન કરી આ 3 આયતોના સિલસિલાને ઇન્શાઅલ્લાહ આજે આપણે પૂરો કરીએ. ખુદાવંદ આલમ આ આયતોની અંદર જે કામો નથી કરવાના, જેનાથી બચવાનું છે, એને ગણાવે છે. 152 નંબરની આયત સૂરે અનઆમની ખુદાવંદ આલમ ફરમાવે છે, વલા તaqrabu માલ અલ-યતીમ ઇલ્લા બિલ્લતી હિય અહસન હત્તા યબલુગ અશુદ્દહ. હરગીઝ યતીમના માલની નજદીક પણ ના જાઓ. યતીમનો માલ હડપ કરી જાઓ ને ખાઈ જાઓ તો દૂરની વાત, એની બાજુમાં ના જાઓ. એવું ના બને કે આપણે એના માલની અંદર રસ લઈએ, જોઈએ કેટલો છે, શું છે એની પાસે, અને આપણો નફ્સ લલચાઈ જાય અને આપણી દિલમાં લાલચ પેદા થાય એ માલના બારામાં નહીં. યતીમ સામાન્ય રીતે દરેક સમાજમાં યતીમો હોય. નાના બાળકો કે જેમના માં અથવા બાપ અથવા બંને દુનિયાથી ચાલ્યા ગયા હોય. એવું ના બને કે સમાજની અંદર યતીમો રહી જાય અને એની પરવરિશ ના થાય, એનું કોઈ ધ્યાન રાખવા વાળું ના હોય, એની કોઈ સરપરસ્તી ના કરે, અને એ લોકો બે તરબિયત બે મુહબ્બત મોટા થાય અને સમાજ માટે મુશ્કેલી પેદા થાય. એ માટે સમાજની જવાબદારી છે કે તેઓ યતીમોનો ખ્યાલ રાખે, યતીમોની ઇસ્લાહ કરવાની, યતીમોનો ખ્યાલ અને પરવરિશ રાખવાની એટલી તાકીદ. સાથોસાથ આ બાજુ પણ હરગીઝ યતીમનો કોઈ માલ વારસામાં એને મળ્યો છે, મા બાપ ગુજરી ગયા છે, હવે જે માલ મિલકત થોડી ઘણી છે આ નાના બાળકની છે. એ બાળક તો એને ઉપયોગમાં નથી લઈ શકતું, એને નથી સાચવી શકતું. કોઈ જોઈએ કે એની સરપરસ્તી કરે. એટલે જ કોઈ માલ ખાવા માટે, માલને ગસ્બ કરવા માટે એ નિયતથી કોઈ આગળ ના વધે, બલકે ઇસ્લાહની નિયતથી આગળ વધે. આ યતીમ બાળકના માલની હિફાજત માટે કોઈ આગળ વધે અને એ માલની પણ સાચવણી કરે, આ યતીમની પરવરિશ કરે, તો એમાં કઈ વાંધો નથી. ખુદા કુરાનમાં એમ કહે છે કે ખાવાની નિયતથી યતીમના માલની નજદીક ના જાઓ, ઇલ્લા બિલ્લતી હિય અહસન. જો સારી નિયત હોય ને, સારી નીતિ હોય તો પછી આગળ વધો અને યતીમના માલની હિફાજત કરો. ક્યાં સુધી? જ્યાં સુધી આ બાળક મોટું ના થઈ જાય, સમજદાર ના બની જાય અને આ માલને ઉપયોગ કરવાને લાયક ના બની જાય. યતીમના માલથી દૂર રહેવાની આ નિયત સાથે કે ખાવાની નિયતથી એનાથી પરહેઝ કરવામાં આવે. કુરાન મજીદમાં છે ને એક આયતમાં, જે કોઈ યતીમનો માલ ખાય છે ને જાણે એમ કે જહન્નમની આગને પોતાના પેટમાં ઉતારી રહ્યો છે. ખુદા બચાવે ઇન્શાઅલ્લાહ આપણને બુરા માલથી, હરામ માલથી. આપણા માલને આપણે પાકો પાકીઝા રાખીએ દરેક ચીજોથી, અને ખાસ કરીને યતીમના હકથી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ 5 હુકમ આપણે બયાન કરવા છે કુરાન મજીદને. એક એક પછી આપણે સલવાત પણ પડાવશું, જેથી જરાક નીંદર ના આવી જાય ઇફતાર બાદ. મને પણ ખબર છે કે આ સમય આપણા માટે કેવો હોય. આગળ ખુદાવંદ આલમ બયાન કરે છે કે વઇઝા કુલતુમ, બલકે આ આયત વઔફુલ કૈલ વલ મીઝાન બિલ કિસ્ત લા નુકલ્લિફુ નફ્સન ઇલ્લા વસ્અહા. જ્યારે પણ કોઈ ચીજની માપણી કરો, માપો અથવા તો એનું વજન કરો, ત્યારે ન્યાય, ઇન્સાફ, અદાલત, જસ્ટિસની સાથે આ ચીજને આપવામાં આવે, એને માપવામાં આવે અથવા તો એને જોખવામાં આવે. આગલા જમાનામાં આપણે અનાજ લેવા જતા અથવા તો કોઈ ખાવા પીવાની ચીજોને લેવા જઈએ તો આપણને યા તો માપીને આપે, એક ઠામ હોય કે આ ઠામને આખું ભરીને આપે, અથવા તો કિલો 2 કિલો એ રીતના ત્રાજવાની અંદર જોખીને આપે. અને સામાન્ય રીતે વેપારીની આદત આ હોય કે ઓછું આપે અને વધારે લે. પોતે જ્યારે ખરીદવા જાય 100 કિલોની બોરી લેવી છે, એમાં અડધો કિલો કે અમુક ગ્રામ પણ ઓછું હોય, હિસાબ કરે 99 કિલો અને 970 ગ્રામ છે, આની અંદર આટલું ઓછું છે. પણ જ્યારે રિટેલમાં વેચતા હોય
1 કિલો 2 કિલો આપતા હોય, પૈસા 1 કિલોના લેશે પણ 990 ગ્રામ આપશે. આ વાતની શિદ્દતની સાથે કુરાનમાં મનાય છે. કમ ફરોશી, ઓછું આપવું. પૈસા પૂરા લ્યો છો, માલ ઓછું આપવું. આ મનાય છે કુરાન મજીદની અંદર. બલકે હુકમ તો એ છે કે નમતું જોખવામાં આવે. 10 ગ્રામ ભલે વધારે ચાલ્યું જાય પણ એનો 10 ગ્રામનો હક મારા ઉપર ના રહી જાય. આ રીતના બારીકીની સાથે, દિક્કત અને ચોકસાઈની સાથે કોઈ ચીજને માપીને આપો અથવા બરાબર જોખીને આપો. હવે દેખીતી વાત છે, એ જમાનામાં ડિજિટલ ત્રાજવા તો નહોતા કે જેની અંદર બેલેન્સ કરી શકાય. અત્યારે તો 1 ગ્રામ 5 ગ્રામ ઓછું છે કે 10 ગ્રામ ઓછું બતાય આવે. એ જમાનામાં ઓલું ત્રાજવું મેં જોયેલું છે. જવાનોને આ વાતની ખબર નહીં હોય. 2 પલ્લા હોય અને આ બાજુ લોઢાના જે વજન રાખે, કિલો 2 કિલો, અને જોખતા હોય આ રીતના. બંને સમતલ થઈ જાય એટલે આ 1 કિલો છે. પણ જરાકીની અંદર ફરક પડી જાય તો, થોડાક દાણા ઓછા થઈ ગયા, અમુક ગ્રામ ઓછું ગયું તો લોકો આ આયતને સાંભળીને ડરી ના જાય એ માટે ખુદા આ વાતને પણ બયાન કરે છે કે લા યુકલ્લિફુલ્લાહુ નફસન ઇલ્લા વુસઆહા. ખુદા કોઈ નફ્સને એની તાકાતથી વધારે જવાબદારી નથી સોંપતો. તમારાથી થાય એટલી કોશિશ કરો બરાબર માપવાની અને બરાબર જોખવાની. બિલકુલ થોડોક એમાં ફરક પડે, 19-20 નો ફરક પડે તો એમાં કઈ વાંધો નથી. તમે તમારી કોશિશ પૂર્તિ કરો. આ વાતને ખુદા આપણાથી ચાહે છે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. ત્યારબાદ وَإِذَا قُلْتُمْ فَعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَى. આગલી ચીજ એ છે કે જ્યારે પણ કંઈ બોલો, જ્યારે પણ કંઈ વાત કરો તો અદાલતનો ખ્યાલ રાખો. ન્યાય અને ઇન્સાફના દામનને ના છોડો. જ્યારે પણ બોલવામાં આવે કોઈના ફેવરમાં કે કોઈના અગેન્સ્ટમાં, ક્યારેક કંઈ ગવાહી દેવામાં આવે, કોઈ ઠેકાણે સાક્ષી આપવામાં આવે, કોઈના બારામાં કંઈ બયાન કરવામાં આવે તો અદાલતથી કામ લ્યો, ન્યાય અને ઇન્સાફથી. ભલે આપણા સગા વાલાના બારામાં જ કેમ ના હોય, વલૌ કાના ઝા કુરબા, તમારા સગાના બારામાં જ કેમ ના હોય, જો એનામાં કંઈ ખોટ છે, ખામી છે, એના ઈ બાતિલ ઉપર છે અને તમારે જ્યારે ગવાહી આપવાનો સમય આવે ત્યારે હક બોલો, સાચું બોલો, ખરું બોલો. ખુદા આ વાતનો હુકમ આ આયતની અંદર આપે છે. અને છેલ્લી વાત, બલકે 9મી વાત, વબિઅહદિલ્લાહિ ઔફુ, અલ્લાહના વાયદાને વફા કરો. ખુદા સાથે જે કંઈ તમે વાયદા કર્યા હોય, વચન આપ્યા હોય, એને વફા કરો. આ અહદે ખુદાથી મુરાદ શું છે? ઘણી બધી બાબતો એની અંદર છે કે તફસીરની અંદર જાણવા મળી. વધારે ઊંડા નહીં ઉતરતા એક મિસ્દાકને બયાન કરું. ક્યારેક આપણે કોઈ વાતની નઝર કે અહેદ કરતા હોય અથવા કસમ ખાતા હોય, મારું આ કામ થઈ જાય તો હું નઝર કરું છું કે રાહે ખુદામાં આટલો માલ ખર્ચ કરીશ, મારું આ કામ થઈ જાય તો હું કસમ ખાઉં છું અથવા મન્નત માનું છું કે 2 રકાત નમાઝ પડીશ. આ રીતના ખુદા સાથે જે કંઈ વાયદા આપણે કરીએ એને વફા કરવાના છે, એને પૂરા કરવાના છે. એવું નહીં કે જ્યારે કામ અટકું હોય, મુશ્કેલમાં ફસાણા હોય ત્યારે મોટા મોટા વાયદા અને વચન, પણ કામ જ્યારે થઈ ગયું એટલે પછી ખુદાએ તને શું જરૂર છે મારા આ વાયદાની, મારા આ કામની, તું તો બે નિયાઝ છો, માફ કરી દે ને. ઘણા લોકો આવા મિજાજ ના હોય. અમારા ઉસ્તાદ આ મોકા ઉપર એક લતીફો સંભળાવતા. એક માણસ ખજૂરના ઝાડ ઉપર ચડી ગયો, ઉપર ચડતો ગયો, એટલો ઉપર ચડી ગયો, લાંબુ ઝાડ હતું, ઉપર ચડ્યા પછી નીચે જોયું તો ડરી ગયો કે આ ક્યાં કેમ ઉતરશું, જો અહીંયાથી પગ લેખશું એટલે ગયા ઉપર. ત્યાંથી ખુદાને યાદ કરીને નજર કરે છે, ખુદાયા સહીઓ સલામત જો હું ઉતરી જાઉં તો તારી રાહમાં એક ઊંટની કુરબાની કરીશ. અને હવે ઉતરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઉતરે છે. થોડોક નીચે આવ્યો, એને એમ લાગ્યું કે બહુ મુશ્કેલી નથી એટલું ઉતરવું. ખુદાયા ઊંટને રેવા દે ને, આપણે તારી
રાહમાં ગાયની કુરબાની કરશું. ઉતરતા ઉતરતા અડધે સુધી પહોંચે છે એટલે કહે છે કે ખુદાએ અડધે તો આવી ગયો, આપણે બકરાથી કામ ચલાવી લેશું, બકરાની કુરબાની આપીશ તારી રાહમાં, ઊંટ અને ગાયને રહેવા દઈએ. નીચે ઉતરતા ઉતરતા એક મુર્ગીમાં આવી ગયો અને જ્યારે ઉતરી ગયો પછી તો કે છે હવે તો નીચે આવી ગયા, હવે શું છે? ખુદાની સાથે વાયદા કરેલા, ખુદાની સાથે જે કંઈ વચન આપીએ, ખુદા આપણા કામોને ક્યારેક આપણા નઝર, અહેદ અને કસમથી આપણી નિયતોને જોઈ આપણને ઇમ્તિહાનમાં રાખી અજમાવવા માંગતો હોય છે. અલ્લાહ સાથે કરેલા વાયદાને વફા કરો. ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે ઝાલિકુમ વસ્સાકુમ બિહી લઅલ્લકુમ તઝક્કરૂન. આ રીતના ખુદા તમને નસીહતો અને વસિયતો કરે છે કે જેથી તમે યાદ લઈ શકો, તમારા યાદમાં આ વાતને ધ્યાનમાં લઈ શકો. અને છેલ્લી આયતમાં સૂરે અનઆમની 151 અને 52મી આયત આપણે બયાન કર્યા. 53મી આયત, 153મી આયત, આ સિલસિલાની આ છેલ્લી આયત, એમાં ખુદાવંદ આલમ કહે છે વ અન્ન હાઝા સિરાતી મુસ્તકીમા. આ છે મારો રસ્તો કે જે મુસ્તકીમ છે. આપણે સૂરે હમ્દની અંદર દુઆ કરીએ છીએ ને, ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ, અમને સીધા રસ્તાની રાહનુમાઈ કર. આ આયતોની અંદર ખુદા કહે છે આ છે મારો સીધો રસ્તો. આ 10 કામો, આ 9 ભલામણો મેં તમને જે કીધી એ 9 ઉપર અમલ કરો. 10મી ભલામણ આ છે કે ફત્તબિઉહુ વલા તત્તબિઉસ સુબુલ. આ મારો સિરાતે મુસ્તકીમ છે, આના ઉપર ચાલો. એટલે આ 9 બાબતો બયાન કરી, એના ઉપર ચાલો. આ 10મી વાત. અને આ 10 કામોને કરો, બીજા આડે અવળે રસ્તા ઉપર તમે ના જાઓ. ફતફરક બિકુમ અન સબીલે. બીજા આડે રસ્તે જાશો તો તમે ગુમરાહ થઈ જાશો, રસ્તાને ભટકી જાશો. ઝાલિકુમ વસ્સાકુમ બિહી લઅલ્લકુમ તત્તકૂન. ખુદા તમને આ બાબતોની વસિયતો, નસીહત કરે છે જેથી તમે તકવા પેદા કરી શકો. આ હતો આ 3 આયતોનો મુખ્તસર ખુલાસો, મુખ્તસર તફસીર. એક તર્જુમા અને તૌઝીહની હદ સુધી જો કે તફસીર કરવા બેસીએ તો એક એક શબ્દના ઊંડાણમાં ઉતરવું પડે, એક એક મુફસ્સિરના કૌલને આપણે જાણવા પડે, અને બહેતરીન કૌલ અને નઝરને આપણે દલીલોની સાથે રજૂ કરી. આને કહેવાય તફસીર. આપણે તો બસ મુખ્તસર કુરાન મજીદની અમુક આયતોની ટૂંકી ચર્ચા કરી અને મુખ્તસર રીતે સમજવાની આપણે કોશિશ કર્યા. આ 10 કામો, આ 9 ભલામણો અને એના ઉપર ચાલવાની આ જે ભલામણ અને તાકીદ ખુદાએ કરી, એટલે કે આ ટોટલ 10 બાબતો, આ છે સિરાતે મુસ્તકીમ, આ છે સીધો રસ્તો, આ છે ખરો અને હકીકી ઇસ્લામ. કોઈ પણ મઝહબના માણસની સામે, કોઈ પણ ગેર મુસ્લિમની સામે કુરાને મજીદની આ 10 બાબતોને રાખી દો. આ 10 કામો કેમ લાગે છે કે દુનિયામાં ઇન્સાનની જિંદગીમાં ન હોવા જોઈએ? જો એ માણસ ઇન્સાફ વાળો હશે ને, કોઈ પણ તાસુબ અને કોઈ પણ બીજી કોઈ પણ તરફ નમતો ના હોય અને ઇન્સાફથી કામ લેતો હોય ને, તો કહેશે કે ખરેખર આ 10 બાબતો જિંદગીમાં ઉતારવા જેવી છે. ત્યારબાદ એને કહીએ કે આ 10 બાબતો ખુદાએ કુરાનમાં અમને ભલામણ કરી છે. આ 10 બાબતો આ 3 આયતોથી મદીનાથી આવેલા માણસો, 2 લોકો એટલા ઇમ્પ્રેસ થયા કે ઈમાન લઈ આવ્યા હતા બીજા મકસદ માટે અને હિદાયતનો પૈગામ લઈને જાય છે. આ 3 આયતો અને એના 10 પૈગામના જરિયાથી આખું મદીના ઈમાન લઈ આવે છે, મુસલમાન બને છે અને રસૂલે ખુદાના મેઝબાન બનવાને લાયક બને છે. ઔસ ખજરતની જંગને जो વર્ષોથી ચાલતી હતી, આ આયતોની બરકતથી આ જંગની આગ ઠરી જાય છે. આ છે કુરાન મજીદની આયતોનો મુજિઝો, આ છે કુરાન મજીદની આયતનો અસર. માહ મુબારક રમઝાન છે, કુરાન મજીદને પડવાની સાથોસાથ આપણે આયતોને સમજવાની અને આપણા દિલોમાં ઉતારવાની અને જિંદગીમાં અમલ તરીકે લાવવાની આપણે બધા કોશિશ કરીએ ઇન્શાઅલ્લાહ. શબે જુમા છે,
યાદ કરી આપણે શુહદાએ કરબલાને. કરબલાની અંદર જે કંઈ મુસીબતો છે, જે કંઈ પણ તકલીફો છે, ખરેખર એના ઊંચા લેવલ ઉપર છે. આવી મુસીબતો બીજી ક્યાંય નજર નથી આવતી. આપણે હમણાં જ બીબી ખદીજાની રહેલતની તારીખ મનાવ્યા. બીબી ખદીજાના ઇન્તકાલથી બીબી ઝહરા યતીમ થઈ ગયા. આ હતી બીબી ઝહરાની યતીમી. બીબી ઝહરાના ઇન્તકાલથી જનાબે ઝૈનબ ઉમ્મે કુલસુમ યતીમ થઈ ગયા. તેઓની યતીમી પણ ઘણી સખ્ત હતી. અહલે બેતના ઘરાનામાં જે બાળકો યતીમ થયા છે, એ બધા યતીમોને જોવામાં આવે, એ બધાની સરખામણી કરવામાં આવે તો હું કહીશ કે મુસ્લિમ ઇબ્ન અકીલની યતીમા ખુશનસીબ હતી કે એના બાબાના ઇન્તકાલના સમાચાર બાદ ઇમામે હુસૈન કેવા પ્યાર અને મોહબ્બત ભર્યા વર્તનની સાથે એની સાથે સુલુક કર્યા. રિવાયતમાં મળે છે ઇમામેના માથા પર હાથ ફેરવા, એને પોતાની આગોશમાં બેસાડ્યા. આટલું જ નહીં, એક રિવાયતમાં મળે છે જનાબે મુસ્લિમની યતીમાને ઇમામ કાનમાં ગોશવારા પણ પહેરાવ્યા. આટલો સારો વ્યવહાર સકીના નહીં જોતી હોય કે યતીમો સાથે આવું સુલુક થાય. હાય અસરે આશુરના જ્યારે સકીના યતીમ થઈ છે, કોઈ માથા પર હાથ ફેરવનાર ના હતું. આ તાઝિયાના મારવા વાળા ઘણા હતા, તમાચા લગાડવા વાળા ઘણા હતા, કોઈ દિલાસો આપવા વાળું ના હતું. ગોશવારા પહેરાવવા તો દૂરની વાત, સકીનાના ગોશવારા ઉતારવામાં આવ્યા. એ ગોશવારા કે જે ઇમામે મોહબ્બતથી ઈદના દિવસે પહેરાવ્યા હતા, ન ફકત ઉતારવામાં આવ્યા, એના કાનથી ખેંચવામાં આવ્યા. સકીનાના કાન લોહી લુહાણ થઈ ગયા. સકીના ચિલ્લાવતી રહી, પોતાના ચાચા અને બાબાને યાદ કરતી રહી. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. परवरदिगार हमारी आ मुख्तसर इबादत ने कबूल फरमा. खुदाए આજની શબમાં શબે જુમા છે, અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ખુદાએ અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ગુનાહોથી બચવામાં, નેક કામો કરવામાં તું અમારી મદદ કર. અમારી ઇબાદતો, દુઆઓ, તિલાવતોને તારી બારગાહમાં કબૂલ ફરમા. આઈંદા દિવસોને રાતોમાં, ખાસ કરીને શબે કદરમાં બહેતર તરીકાથી અમાલ કરવાની અમોને નેક તૌફીક અતા કર. ખુદાયા રમઝાન મહિનામાં જે કઈ ખૈરો ખૂબી તારા નેક બંદાઓને અતા કર. અમોને પણ એનાથી મહેરૂમ ન ફરમા. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم